લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે સીએનજી ગ્રાહકો ઉપર ભારે બોજો પડ્યો છે। છેલ્લા 12 દિવસમાં સીએનજી ભાવમાં આશરે 6નો વધારો નોંધાતા વડોદરામાં વાહન ચાલકોની ચિંતા ફેલાઈ છે। ભાવ વધારાની આશંકાને લઈને શહેરના અનેક સીએનજી પંપ ઉપર વાહનોની કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચ બાદ હવે સીએનજી પણ મોંઘું બનતા ઓટો ચાલકો, ખાનગી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો ઉપર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને રોજબરોજ સીએનજી ઉપર આધારિત વાહનો ચલાવતા લોકોનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સાથે વધતા યુદ્ધજન્ય તણાવ અને ગેસ સપ્લાય સંબંધિત પરિસ્થિતિઓના કારણે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં પણ ભાવ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સીએનજી મોંઘું બનતા હવે શહેરોમાં બસ અને ઓટો રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। જો જાહેર પરિવહનના ભાડા વધશે તો સામાન્ય મુસાફરોના ખિસ્સા ઉપર સીધી અસર પડશે। બીજી તરફ પરિવહન ખર્ચ વધતા કૃષિ ક્ષેત્ર ઉપર પણ તેની અસર દેખાઈ શકે છે। ખેતી માટેના વાહન વ્યવહાર અને માલ પરિવહન ખર્ચમાં પણ વધારો થતાં શાકભાજી સહિતના દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે। વેપારીઓનું કહેવું છે કે માલ ભાડું વધશે તો બજારમાં સામાન્ય વસ્તુઓ પણ મોંઘી બનશે। આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ નાગરિકોને ઈંધણ બચાવવા અને તેનો ઓછો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હાલ વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકોની ચિંતા સતત વધી રહી છે। શું કહેશો સતત હવે પેટ્રોલ ડીઝલ હવે સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે? હવે આ સીએનજીમાં બધાના રોજગાર ચાલે છે, નહીં તો બી 1 લાખ રિક્ષાઓ વડોદરાની અંદર હાજર હશે। હવે એ બધા કઈ જશે? આ રોજગારી ચલાવવા માટે આ લોકોને ગેસ તો પૂરતો આપવો પડશે ને। ભલે 4 વ્હીલરનો બંધ કરી દો, 4 વ્હીલરમાં 2 ઓપ્શન્સ આવે છે। રિક્ષામાં બહુ ઓછી રિક્ષાઓ એવી છે જેમાં 2 ઓપ્શન્સ છે પેટ્રોલ સાથે। ભાવ છેલ્લા 4 રૂપિયા વધી ગયો છે સીએનજીમાં। હા, પહેલા 80 રૂપિયા હતો અડાનીમાં, અત્યારે 84 છે। તકલીફ તો પડશે પણ ગેસ મળવો જોઈએ। ભાવ વધે છે એનો બી વાંધો નહીં, પણ ગેસ નહીં હોતો એ તકલીફ છે, એ દૂર થવી જોઈએ। સીએનજી ગેસ મળતો જ નહીં। પહેલી વસ્તુ તો એ કે ગાડીઓ વ્યવસ્થિત ટાઈમે આવતી નહીં અને ટાઈમ ટુ ટાઈમ આવતી નહીં। એના લીધે શું છે કે લાઈનો પડી રહી છે, ગેસનો ટાઈમ, રિક્ષાઓ વધી જાય છે। બીજું કે ટાઈમ ટુ ટાઈમ ગેસ મળે તો રિક્ષાઓવાળા પણ શાંતિ રહે। અને બીજું એ કે પેટ્રોલ પંપ પર છે ને એ ગાડીઓવાળા કેવું છે કે કલાકે આવે, 2 કલાકે આવે, 2 કલાક સુધી અમારે બેસી રહેવું પડે લાઈનમાં। અને ગેસનો ભાવ છે ને મહિને 2-3 મહિને વધતો જાય, 2 રૂપિયા, 2.5 રૂપિયા, રૂપિયો એવી રીતે વધે છે। અને ગેસ મળે એવું સરકારને આપણે વિનંતી કરીએ કે ગેસની સુવિધા સારી કરે અને બધું એ કરે। ઘણી મુશ્કેલીઓ પડે, પેસેન્જરો અમે વધારે છે પૈસા તો પેસેન્જર આપતા નહીં કે ગેસનો ભાવ વધ્યો તો ભાઈ પેસેન્જરનો ભાવ વધવો જોઈએ, એવું પણ નહીં વધતું। કારણ કે શું છે કે આ બધું જરૂરિયાત વસ્તુમાં તો એ જરૂરી છે। કારણ કે કમાઈને અમારે ઘર ખર્ચ તો કરવો જ પડે ને, ઘર ચલાવવું પડે, બધું ચલાવવું પડે। ગેસનો ભાવ વધે તો પેસેન્જરનો ભાવ વધવો જોઈએ। અને અને રિક્ષાઓ ભાડેથી ચલાવતા હોય તો એ લોકોને પણ ઘરમાં એ થવું જોઈએ। વધારો નહીં થતો, કોઈ વધારો નહીં। સરકાર પણ એવું કહે ચલો ગેસનો ભાવ વધારે તો આપણે પેસેન્જરનો પણ ભાવ વધારવો જોઈએ, એવું પણ સરકારે પણ જાહેર કરવું જોઈએ કે ભાઈ ગેસનો ભાવ વધે તો આપણે ભાડું વધારવું જોઈએ। ભાવમાં વધારો નિરંતર થતો રહે છે, જેના લીધે રિક્ષાવાળાને મોસ્ટ ઓફલી થોડી તકલીફો તો રહે છે જ। અને રોજીરોટી ચલાવવામાં બી તકલીફ તો પડે જ છે, પણ હવે ગેસ નિરંતર મળતો રહે તો એમની રોજીરોટી પણ મળી રહે। થોડી ડિસ્ટર્બન્સ થાય છે, પણ ધીરે ધીરે સપ્લાય આવવાનો ચાલુ થઈ ગયો છે। આજ મહિનામાં કેટલા રૂપિયાનો ભાવ વધી ગયો છે? આજ રૂપિયામાં 4 થી 5 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે। અત્યારે એ 84 રૂપિયાના 10 પૈસા ભાવ છે। એક ટાઈમે 1-1.5 વર્ષ પહેલાં સીએનજીનો ભાવ 52 થી 55 રૂપિયા હતો, જેના લીધે નિરંતર વધતા રહે છે। એના લીધે રિક્ષાવાળાને એને તકલીફો પડતી રહે છે। ગાડીઓ એટલે ભાવ વધારો થાય, સામે એ લોકોને આઉટપુટ મળે નહીં, એમનો ભાવ વધતો નથી તો સેલ બી થોડો ઓછો થાય। અને બધાનો ચહેરા જોઈએ છે રિક્ષાવાળાને તો ઉદાસ જ જોવા મળે છે, કેમ કે એ લોકોને પરેશાની તો વધારે થાય છે જ અત્યારની